આ છે મુઢેઠા ગામ. ભાઈ બહેન નો અમર ઇતિહાસ બનાવનાર રાઠોડ પરિવાર. આજે ભાઈ બીજના દિવસે આપ જોઈ રહ્યા છો મારી પાસે લાખોની જન્મદિની છે. આટલી મોટી જન્મદિની જો કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ હોય ને તો બહુ મોટા પાયે બંદોબસ્ત કરવામાં આવતો હોય છે, પરંતુ અહીંયા કોઈ બંદોબસ્ત નથી. તેમ છતાં કોઈ એક વ્યક્તિને ઊની આંચ આવતી નથી. અને આ છે ચમત્કાર, નકલંગ નેતાધારીનો ચમત્કાર. મુઢેઠાથી જયારે પેપલું ગામે ચોકભાઈને ચૂંટણી ઉઠાડવાનો સમય આવે છે ત્યારે આખો રાઠોડ પરિવાર હર્ષની હેલીએ ચડે છે. આપ જોઈ રહ્યા છો લાખોની જન્મદિની મુઢેઠા ગામમાં જયારે એ મક્તબધારી આખું સૈન્ય અહીંયા પહોંચે છે, ત્યારે એકમની સાથે તેને ચૂંટણી ઉઠાડવા માટે રાઠોડ પરિવાર આખો જયારે પેપલું મુકામે ચોકભાઈને ચૂંટણી ઉઠાડીને જયારે પરત ફરે છે ભાઈ બીજના દિવસે, ત્યારે આ એ જ ભાઈ બીજ છે. આજે મારી પાછળની આ જન્મદિની બતાવી રહી છે. આટલી મોટી સંખ્યામાં, આટલા વિશાળ પ્રમાણમાં દેશ વિદેશથી પણ લોકો આવે છે. સમગ્ર ગુજરાત ભરમાંથી જયારે આ અશ્વદોડ નિહાળવા માટે અહીંયા લોકો આવતા હોય છે, ત્યારે સૌથી મોટી બાબત, સૌથી મોટો ઇતિહાસ એ છે 762 વર્ષ બાદ પણ આ ઇતિહાસ ભાઈ બહેન નો અમર બનાવનાર રાઠોડ પરિવાર. આજે ઘોર કલયુગ ની વાત કરવામાં આવે તો ભાઈ બહેન નો હોતો નથી અને બેન ભાઈ ની હોતી નથી, પરંતુ આજે ધર્મની માનેલી બેન ચોકભાઈ જેને ચૂંટણી ઉઠાડવા માટે 1 મહિના પૂર્વ તૈયારીઓ કરવામાં આવે છે. અને એ ભાઈ બહેન નો અમારો ઇતિહાસ, ભાઈ બહેન નો પ્રેમ શું કહેવાય એ આ રાઠોડ પરિવારે બતાવી દીધું છે. અને આ પરિવારનો ઇતિહાસ જાણવો હોય તો મુઢેઠા ગામ આવો. આ ડીસા તાલુકાનું મુઢેઠા ગામ. અહીંયા જયારે એકમ, દિવાળી અને ભાઈ બીજ નો દિવસ હોય ત્યારે લાખોની જન્મદિની સતત 3 દિવસ સુધી અહીંયા આ હૈયા હિલોળે કરતા હોય છે. અને ભાઈ બહેન નો અમારો ઇતિહાસ બનાવનાર 762 વર્ષ પછી પણ જે પ્રેમ, જે બેન નો પ્રેમ છે એ અકબંધ રાખ્યો હોય તો એ મુઢેઠા ગામના રાઠોડ પરિવારે રાખ્યો છે. અને એ આ ઇતિહાસને હજુ પણ વધુ ઉજાગર બનાવવા માટે આખો રાઠોડ પરિવાર સતત તત્પર રહે છે.